દાનવ માનવ દેવની કાયા રહી નથી રેવાની માટે મોજ કર મન મોજ કરી લે ખોજ કરી લે નિજ નામની અરે ટેક હરદમાં રાખજે ગુણ ગાવા હરિના નામની એ જી મોજ કર મન મોજ કરી લે જો બાપા ન કટર ટક ફટાક્યો થઈ જાય મોઢું ફાટ્યું રહે રામ બોલો ભાઈ રામ કરીને પાણી નાખી દે ને હાડક્યાય પધરાઈ આવશે કાંઈ વચ્ચે નહીં બીજા વખતે પત્તોય નહીં મળે આપણો પણ સંતોએ કીધું પત્તો લાગ્યો છે ને હાથ આ પલિતો ગુરુ મહારાજ નો લીધો છે મુકતા નહીં ઠેઠું દિયો પલિતો સત્યનો છે સત્ય છે ઈશ્વર સિવાય આ જગતની અંદર કાંઈ નથી એટલે બધાની અંદર સમાન દ્રષ્ટિ મારે ને તમારે રાખવાની છે બધાની અંદર એક હરખો ઈશ્વર જોવાનો છે નકરું તમે નહીં હું તમે આપણે બધાને કરવાનું છે આ તો અહીંથી સત્સંગ કરતા હોય તો તમારે આમ કરવાનું પણ તું કરી પહેલા પછી અહીંયા થાય આવું ગુરુનું જ્ઞાન છે સેજે સમજી આનંદ કરવો અને કરાવો એ આપણા દરેકનો ધર્મ બને છે ધર્મ એ પવિત્ર ફરજ અને ધર્મ એટલે રેણી આના સિવાય કાંઈ બીજું છે નહીં સારું લાગે તો મારા ગુરુ લાલજી મહારાજનું અને ખોટું લાગે તો અરુણાબેનનું આપી દેજો ઓથવકા લેણા નહીં માધવકા દેણા નહીં અહીંયા કઈ રમેશભાઈએ ફોન કર્યો તે 5000 ફી વદાડી ન થાય રમેશભાઈ કે એમ સત્સંગ થાય આ તો વદાડીને આવ્યા હોય ને એ બોલા સોપડે આ વદાડીને આવ્યા નથી એને ટિકિટ ભાડું દેવું હોય દે નો દે કાંઈ નહીં અમે લઈને નીકળ્યા છે આવું સમજીને આનંદ કરવો અને કરાવો અને એક વખત આપણા સદગુરુ શ્રી ખોડીદાસ મહારાજની જો વચનને રેણીમાં આપણે રહ્યા હોય જ્ઞાન ઉપજ્યું હોય તો જોરથી ઊંચા હાથ કરીને જય બોલાવજો ઠેઠ કુંડળ સુધી સંભળાવી જોઈએ બોલીએ સદગુરુ મહારાજની જય ખોડીદાસ મહારાજની જય આજ કે આનંદની જય આનંદ करावे उनकी जय गुरु महाराज સરસ દુનિયા બોલે એને બોલવા દઈને આપણે